તો મિત્રો કોઈ પણ નેતા કોઈ પણ માણસ આમની મદદ કરવા કોઈ પણ ના આવ્યો। અંપડા ઠાકોર સમાજના એવા ગબ્બર ઠાકોર આમની મદદ કરવા આવ્યા। જુઓ ખાલી કોઈ પણ ના આવ્યું પણ આપણા ગબ્બર ઠાકોર આવ્યા। આ વિડીયો તમે જરૂર જોજો, સ્કીપ કરતા નહીં અને ગબ્બર ઠાકોરને તમે સપોર્ટ કરજો ફૂલ। તો તમને વિડીયોમાં બતાવું। હવે વાત કરીએ સીધી કે 15 દિવસની અંદર જે નોટિસ આપી, હવે 15 દિવસની અંદર આપણે ખાલી કરી અને ચો જઈએ। પહેલા તો ચોમાહું આવે છે આગળ વરસાદમાં, હે, અને પહેલા તો આપણે હવે મકાન જેટલા 150 છે ને, કદાચ તમને બીજી જગ્યાએ સુવિધા મળે અને કરી આપે તો તમે ખાલી કરવા તૈયાર છો? હાથ અધર કરીને કહો। આ સોશિયલ મીડિયાના દ્વારાથી એક રજૂઆત છે, તો સરકારની પણ અમારે અપીલ છે, એક નમ્ર વિનંતી છે કે તમે જે ખાલી કરાવો એ ખાલી કરવા લોકો તૈયાર છે, પણ ખાલી કરતા પહેલા એમને સારી સુવિધા ને સારી સગવડ કરી આપો। આ જ વાત છે ને આપણી? હા, અને બીજું તો ખાસ જણાવું કે એકતા રાખવી પડે છે હંમેશા માટે। કેમ કે અત્યારે તો જે પોતે સુરક્ષિત હોય ને પોતે વ્યવસ્થિત, હું તો કેવું નતું પણ કહી દઉં, આગેવાનો બહુ મોટી મોટી વાતો કરતા હોય છે કે સમાજને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે મને અડધી રાતે યાદ કરજો, પણ હાલ જરૂર છે પણ હજી જે મેન આગેવાનો છે કોઈ દેખાતા નહીં। કદાચ વધારે બોલાઈ ગયું હોય તો માફ કરજો। હંમેશા માટે સમાજ સાથે રહેવું અને સમાજ ભેળો રહેવું, ખાલી વાતો કરવા માટે કોઈ થતું નથી। બોલો રોમશા પીરની, સદારામ બાપુની। જો રહી જ રહ્યા છો, બરોબર? હવે સરકારે તમને એવી નોટિસ આપી કે ભાઈ આ જગ્યા સરકારની છે અને તમે અહીંયા આગળ ગેરકાયદેસર બિનઅધિકૃત રહી રહ્યા છો અને એટલા માટે જગ્યા ખાલી કરો। 15 દિવસનો સમય આપ્યો, બરોબર? હવે સૌથી પહેલો પ્રશ્ન તમને એ થવો જોઈએ કે સરકાર એટલે શું? સરકાર એટલે કોઈ મંત્રી, કોઈ ધારાસભ્ય, કોઈ સાંસદ ના થાય। સરકાર ભારતની કે ગુજરાતની જે સરકાર ને તમારા મારા અને આપણા લીધે બનેલી છે, એટલે આપણે પણ સરકાર છીએ, આપણે સરકારના ભાગ છીએ અને આ જગ્યા જો સરકારની સંપત્તિ હોય તો એના અંદર આપણો પણ એટલો જ હક થાય। અહીંયા આગળ આપણે રહેવાનું ચાલુ કર્યું તો આપણને કઈ મજા નથી આવતી, આપણા જોડે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી, પોતાની જમીન નથી, આપણા જોડે પોતાના બાળકોનું ભરણ પોષણ કરવા માટે ઘર નહોતું, એટલા માટે આપણી સરકારી જમીન ઉપર ઘર બનાવ્યું। એવું તો નતું કે આપણે 10 વીઘા 20 વીઘા ઘેર પડી રહી હતી ને અહીંયા આગળ આવીને બેઠા, એવું તો કઈ હતું નહીં, બરોબર? હવે કાયદેસર વાત કરીએ, 150 થી વધુ પરિવારોની નોટિસ ફટકારી હતી કે 15 દિવસની અંદર ખાલી કરી દો, પણ જ્યારે પણ આ પરિવારોને જ્યારે તકલીફ પડે ત્યારે આપણે આ સમાજની સાથે ઉભું રહેવાનું છે। તો તમે બધા તૈયાર છો કે નહીં? બધા એક કશો તો એકતામાં તાકાત છે, એટલું યાદ રાખજો। એકતા હશે તો 100% તમારા ઘર તમને મળશે। અને તમે એકલા નહીં, તમારે એવું ના વિચારવું કે ગુજરાતમાં સૌથી મોટો ઠાકોર સમાજ છે, ઠાકોર સમાજ તમારી સાથે હર હંમેશા ઉભો રહેશે। કદાચ આગેવાનો ઉભા રહ્યા કે ના ઉભા રહ્યા નથી કોઈ મતલબ નહીં, બરાબર? પણ સમાજ તમારી સાથે ઉભો છે તો 100% તમને ન્યાય મળશે। અને ત્યાં સુધી ઘર ખાલી કરવાના નહીં જ્યાં સુધી તમને પ્લોટ ના મળે। કારણ કે કોઈ એવું કે તમે ખાલી કરી તે વાતમાં દમ નહીં, ખાલી નહીં કરવાના। કારણ સમાજના આગેવાનો જે આપણે ભરતજી છે, ભરતજી તમને કે એ રીતે તમે આગળ વધજો, કારણ કે ભરતજી તમારા સાથે છે અને ભરતજીએ ખૂબ મહેનત કરી છે તમારા માટે, બરોબર? એક વિડીયો અપલોડ કરું તો લાખો લોકોને ખબર પડી જાય કે ભરતજી વિડીયો લઈ સમાજને તકલીફ છે, તો સમાજ સુધી મેસેજ પહોંચાડવો હોય તો પણ સોશિયલ મીડિયાના માધ્યમથી 100% પહોંચી શકે છે। અને જ્યારે પણ તમારે જરૂર પડે ત્યારે તમારી સાથે ઠાકોર સમાજ હતો છે અને ભવિષ્યમાં રહેશે। જ્યારે જરૂર પડે ત્યારે તમે પીતમ્બરના વસ્તુ જે 150 થી વધુ પરિવારો છે તે યાદ કરજો, અમે પણ તમારી સાથે છીએ। ઘર છે અને બીજા અન્ય સમાજના છે, તો મારે ખાલી એટલું કેવું છે, ઘર વિહોણા કરી દે તો આપણે ક્યાં જઈને રહીશું અને આ બાળકોને બધાનું ભવિષ્ય શું? એ લોકો ભણશે કેવી રીતે? એ વાત આપણે મુખ્ય છે। તો એ લોકોના ભવિષ્યનું શું? એ લોકો આગળ જઈને શું કરશે? હવે જો ઘર જ નહીં હોય તો એ લોકો ભણશે કેવી રીતે? એમનામાં શિક્ષણ કેવી રીતે આવશે? તો સરકારને વિનંતી કે બધા જ લોકોને ઘર ફાળવે અને તેઓના બાળકોને ખૂબ જ લોકો ભણાવે અને આગળ વધે અને એ ખૂબ સારી નોકરી લે અને આપણો સમાજ પણ શિક્ષિત થાય, એવી હું નમ્ર વિનંતી કરું છું કે દરેક લોકો પોતાના બાળકોને ખૂબ જ ભણાવે અને આગળ વધારે, જેથી આપણો સમાજ પણ કોઈ પણ જાતનો શિક્ષણ વગર રહી શકે નહીં। અને ક્યાં પણ ખૂણે જઈએ તો આપણા ઠાકોર સમાજનું છોકરું એ શિક્ષિત હોવું જોઈએ કે
બીજી જગ્યાએ ઘણી જગ્યાએ ખાલી કરવામાં આવે છે, એ લોકોને વૈકલ્પિક જગ્યા આપી દીધી છે, તો અમને કેમ નહીં આપી શકે? કેમ આપણને ના આપી શકે? તો આપણને આપવી જોઈએ, બરાબર? સાચી વાત કે ખોટી વાત? તો પછી આપણે આપણા હક માટે લડીશું અને આપણને પણ સરકાર આપણને ઘર આપે એવી સરકારને આપણે માંગ કરીશું. પૈસાથી જાય છે એટલે સહી કરી ઘર ખાલી કરી દેવાનું જે એમનું જે વલણ ને એને કે સમજી જો અને વિચારી નિર્ણય લો. અગર જો ઘર ખાલી કરવાની તમે નોટિસ આપી શકતા હોય તો એના પહેલા એમ કેમ ખબર નથી પડતી કે તમને બીજી જગ્યાએ ઘર આપી દઈશું, એના માટેની હું નોટિસ ફાળવી દઉં તમને? આટલું બધું ભણ્યા, આટલું બધી તૈયારી કરી, નોકરીએ પોતાની કોઈ મુશ્કેલી હોય તો હવના પહેલા તમારે અમને જોઈન કરવી. સીધી નોટિસ આવી જાય એવું નહીં. અને જ્યારે વોટ લેવા આવે ને એટલે તમે પૂછો એમને કે તમે અમારા માટે શું કરશો. વોટ લેવા તો તમે આવી જાઓ છો, પણ જ્યારે અમારી મુશ્કેલી હોય ત્યારે તમે આવતા નથી. એટલે બધા તો કોઈ કહેતા નથી અમે હંમેશ માટે તમારા ભેળા રહેવું, અને આયા એ બધા ભેળા રહો ને ભાઈ ઠેડ ઉતે. અને બીજું તો વધારે કોઈ કહેતા નથી. આવી એકતા રાખજો. અને સરકારને નમ્ર અપીલ છે, નમ્ર વિનંતી છે કે પહેલી સારી સુવિધા વ્યવસ્થિત કરી આલો. અને અમની માંગ એવી છે કે અમે જગ્યા ખાલી કરવા તૈયાર છે, પણ પહેલા લેખિતમાં સાહેબ, હા લેખિતમાં એવું લખી આલો કે અમે. તો મિત્રો, તમારે શું કહેવું, તમારી રાય કમેન્ટમાં જરૂર જણાવજો. અને આપણા ગબ્બર ઠાકોરને 2-3 કમેન્ટો મારજો એમની તરફથી. બાકી આપણે ગબ્બર ઠાકોરને ફૂલ સપોર્ટ કરીએ. ગબ્બર ઠાકોર સાચા જ છે, એમની જગ્યાએ તમારે શું કહેવું તમે કમેન્ટમાં જરૂર જણાવજો. અને આ તમારે પણ રોજ નવા મજેદાર વિડીયો માટે સબસ્ક્રાઈબ કરજો આ ચેનલને. જય માતાજી, જય રોમાપીર.